નમસ્કાર મિત્રો, ડુંગળીની ખેતી કરતા દરેક ખેડૂતો માટે ખાસ કરીને ઘણા બધા પ્રશ્નો હોય છે કે કયા પ્રકારના પાણી દ્રાવ્ય એટલે વોટર સોલ્યુબલ ખાતરો છાંટવા જોઈએ. તો ડુંગળીની અવસ્થા પ્રમાણે આપણે નક્કી કરવું જોઈએ. જો ડુંગળી 30 થી લઈને 35 કે 40 દિવસની થાય ત્યારે પહેલો ડોઝ 19-19-19 વોટર સોલ્યુબલ ખાતર એક પંપની અંદર 70 થી 75 ગ્રામ લેખે નાખીને છંટકાવ કરવો જોઈએ. જ્યારે આપણી ડુંગળી ખાસ કરીને 45 થી 50 દિવસની આજુબાજુની થાય ત્યારે 12-61-0 એક પંપની અંદર 75 ગ્રામ લેખે નાખીને છંટકાવ કરવો જોઈએ. ત્રીજો ડોઝ આપણી ડુંગળી ખાસ કરીને 75 થી 80 દિવસની થાય ત્યારે 0-52-34 એક પંપની અંદર 75 ગ્રામ લેખે નાખીને છંટકાવ કરવો જોઈએ. અને જ્યારે ડુંગળી ખાસ કરીને છેલ્લો ડોઝ મારવાનો થાય એટલે કે 0-0-50 પોટેશિયમ સલ્ફેટ તરીકે આ ઓળખાતું ખાતર ખાસ કરીને છેલ્લા ડોઝને એટલે કે 90 થી 100 દિવસની ઉપર જ્યારે ડુંગળી આપણી થઈ જતી હોય ત્યારે 0-0-50 એક પંપની અંદર 75 ગ્રામ લેખે નાખી અને છંટકાવ કરવાથી ખૂબ સારા પરિણામો મળે. કારણ કે એની અંદર 50% પોટાશ અને 17.5% સલ્ફર છે આ 0-0-50ની અંદર. એટલે આ પોટેશિયમ સલ્ફેટ પણ ખૂબ કામનું છે. ગાંઠિયાની સાઇઝ, મજબૂતાઈ અને કલર લાઇટ વધારવામાં એનું કામ છે. તો એ ખાસ કરીને સ્પ્રે આ પ્રમાણે કરવા જોઈએ.